અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં હજી પણ એચપીવી સંબંધિત રોગો, ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. એચપીવી અને કેન્સર વિશેના ICOIARC ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક 1.23 લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત 77,000થી વધુ મૃત્યુના કેસ નોંધાય છે. આ ઉપરાંત 90% એનલ કેન્સર અને 63% પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે. અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. હાલમાં એચપીવી કેન્સરને ક્યોર કરવા માટે રસી ઉપલબ્ધ છે, જે 9 વર્ષના બાળકોથી લઈ મોટી ઉંમરની વ્યક્તિ લઈ શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આયોજન કરાયું હતું. જે કેન્સર છે એચપીવી ઇન્ફેક્શન એટલે હ્યુમન પેપિલોમા વાયરસના ઇન્ફેક્શનથી મેલ અને ફિમેલ બંનેમાં થઈ શકે છે અને અત્યારે ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે જે એચપીવી ઇન્ફેક્શનથી થાય છે. અને તેમાં જે ફિમેલમાં એટલે કે જે સર્વાઇકલ કેન્સર આ એચપીવી ઇન્ફેક્શનથી થાય છે એનું પ્રમાણ લગભગ 18.9% છે અને મેલમાં પેનાઇલ કેન્સર, એનલ કેન્સર, ઓરલ કેન્સર એ થઈ શકે છે. એમાં ઓરલ કેન્સરનું પ્રમાણ અત્યારે લગભગ 14.8% જેવું ઇન્ડિયામાં છે. આજની આ કોન્ક્લેવ છે એક અવેરનેસના ભાગરૂપે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચપીવી આ નામનો વાયરસ છે, જેનાથી ઘણા બધા કેન્સર થાય છે અને એમાં મુખ્યત્વે જે કહીએ કે ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર માટે. આ ઉપરાંત બીજા કેન્સર પણ આ જ વાયરસથી થતા હોય છે, જેમ કે આપણે એનલ કેન્સર, ગુદાના માર્ગનો કેન્સર, કે શિશ્ન એટલે પેનાઇલ કેન્સર, એનોજેનાઇટલ કેન્સર. આ ઉપરાંત અમુક વોર્ડ્સ પણ થઈ શકે છે અને ઓરલ, નેક અને ગળાના કેન્સર પણ આ પર્ટિક્યુલર વાયરસથી થતો હોય છે. હવે આ જે વાયરસ છે એ વિશે લોકોને માહિતી નથી, એટલે એક લોકોને માહિતી આપવા માટે કે આ વાયરસ છે જેનાથી આ બધા કેન્સર થઈ શકે છે અને જેના સામેની એક બહુ જ ઇફેક્ટિવ એવી રસી અવેલેબલ છે, જે ઇન્ડિયન બ્રાન્ડ છે, ઇન્ડિયન મેક છે અને એટલી કોસ્ટલી પણ નથી. અને જો વેક્સિનેશન ટાઈમલી આપવામાં આવે તો આ કેન્સરથી આપણે બચી શકીએ છીએ.